ચોકડી પાસે યોગી ઇન્ડસ્ટ્રીયલ એરિયાની અંદર હીર એન્ટરપ્રાઇઝ કરીને જે ઉત્પાદક પેઢી આવેલી છે તેની અંદર જે છે અમારી ફૂડ વિભાગની ટીમ દ્વારા જે છે સ્થળ પર તપાસ કરવામાં આવેલ. તપાસ કરતા માલુમ પડેલ કે જે અહીંયા જે છે ડ્રાયફ્રૂટનો ટ્રેડિંગનો બિઝનેસ કરવામાં આવી રહ્યો હતો. એટલે કે ડ્રાયફ્રૂટની અંદર જે છે બદામનો આશરે 2000 કિલો એટલે કે 2 ટન જેવો જથ્થો જે છે અહીં સ્થળ પર આપણને મળી આવેલ છે. અને આપ જે ડ્રાયફ્રૂટ બદામ છે તે જોઈ શકો છો કે કેવી હાલ પરિસ્થિતિમાં છે તે અખાદ્ય કહી શકાય કે એકદમ જે લોકો ખાઈ ન શકે તેવી પરિસ્થિતિમાં જે છે બદામ આપણને જોવા મળી છે. ને અમારી ફૂડ વિભાગની ટીમ દ્વારા જે છે તેમના સેમ્પલ લેવાની હાલ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. અને જે છે આ જે 2000 કિલો જેવો જથ્થો છે તેનો નાશ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવશે. આ જે છે જે 2000 કિલો જેવો જે છે જથ્થો આપણને હાલ જોવા મળી રહ્યો છે. ને 1 કિલોનો જથ્થો જે છે એ લોકો દ્વારા 600 થી 700 રૂપિયાના ભાવે જે છે આ લોકો વેચતા હતા. એટલે અંદાજે 12 લાખથી 14 લાખ જેવો જે છે તેમની જે છે કિંમત જણાય છે. ખાસ ઉનાળાની સિઝનને અનુલક્ષીને લોકો દ્વારા જે છે ઠંડા પીણા, આઈસ્ક્રીમ, શ્રીખંડ, લસ્સી, આઈસડીશ ગોલાનો લોકો દ્વારા બહોળા પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે. તો આની અંદર જે છે ડ્રાયફ્રૂટનો પણ બહોળા પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે. તો આ જે વસ્તુ છે તેમનું કતરણ કરી અને પેકિંગ કરીને જે છે નાના મોટા જે છે રાજકોટની નજીકના આજુબાજુના જિલ્લા તાલુકાની અંદર જે છે તેમનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવતું હતું. આજે અખાદ્ય જે છે આવો જથ્થો જે છે ફૂગ વળી ગયેલી ડ્રાયફ્રૂટ્સ કે તે ખાવાને કારણે એબડોમિનલ ડિસ્કમ્ફર્ટ, ડાયરિયા, વોમિટિંગ એટલે કે પેટમાં દુખાવો, ઝાડા, ઉલટી અને આંતરડાને લગતા નાના મોટા રોગો થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. હાલ જે છે અમારા વિભાગ દ્વારા જે છે તેની અંદર સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. અને આ જે અખાદ્ય કહી શકાય તેવા જથ્થાનો જે છે નાશ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવશે.